369 આ 379 લગ્ન હું કરાવી રહ્યો છું. બીજી જ્ઞાતિમાં તો ઘણા અમે કરાવ્યા છે, ત્યાં તો હજારો થઈ ગયા છે, કારણ કે સમૂહ લગ્ન પણ હું છેલ્લા 30 વર્ષથી કરાવી રહ્યો છું. અમુક જ્ઞાતિમાં એકી સાથે 54 લગ્ન હોય તો એનો આંકડો ગણીએ તો હજાર ઉપર ચાલી રહ્યો છે. તો આ 369 માં લગ્ન છે અને મને નથી સાંભળતું કે કોઈના છૂટાછેડા થયા હોય. એના લગ્ન ચાલ્યા જ છે. જે વ્યવસ્થિત શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાન કરે છે એનું લગ્ન જીવનમાં ક્યારેય સમસ્યા આવતી નથી. જો લગ્ન કરો એટલે સમસ્યા આવશે, સમજો, પણ એ સમસ્યાને કઈ રીતે હેન્ડલ કરવી એ આપણું શાસ્ત્ર બતાવે. લગ્ન કર્યા એટલે સમસ્યા આવવાની છે, એક પછી એક ગાંઠો છોડવાની છે. એ 7 ગાંઠો જ છે. સપ્તપદી એટલે 7 ગાંઠો જ છે. સપ્તાહ 7 દિવસની હોય, એક દિવસ એક ગાંઠો છોડવાની હોય છે. ધર્મ, કામ, મોક્ષ એ રીતે 7 પ્રકારના જે યોગો છે બતાવેલા છે, એ પણ શાસ્ત્રમાં બતાવેલા છે. તો આ 7 સપ્તપદી જે છે એમાં વર અને કન્યાએ જે એક પછી એક એકબીજાના ઋણાનુબંધનથી બાંધવાનો, એકબીજાને વચન આપવાનું છે અને એ વચનને અનુસરીને જો તમે ચાલશો તો તમારા લગ્ન જીવનમાં ક્યારેય સમસ્યા થશે નહીં. ઋષિ મુનિઓના જે આ 7 શ્લોક છે ને એ 7 શ્લોક ઉપર રોજ એક દિવસ આખી કથા થાય ને એટલી કથાઓ થઈ શકે. એટલે 7 દિવસ એક શ્લોકની કથા થાય, બરોબર. તો 7 દિવસ આપણામાં લગ્ન વિધિ ચાલે. અગાઉ નિયમ એવો જ હતો કે 7 દિવસ સુધી લગ્ન ચાલતા. એ ઘટીને 5 દિવસ થયા, 3 દિવસ થયા. હવે મુંબઈમાં લગ્ન હોય એક દિવસમાં તો 4 જણાની લગ્ન વિધિ હોય. હજી તમારા લગ્ન ફેરા ભર્યા ન હોય ત્યાં બીજા આવી ગયા હોય સામાન લઈને, હલાલો બહાર નીકળો. પણ વિવાહ જે સંસ્કારની વિધિનો સમય કેટલો? ખરેખર 7 કલાકની વિધિ છે. એ 7 કલાકમાંથી આપણે પણ ટૂંકી કરી નાખી છે. એમાં ઘણા લોકો મારા જલ્દી કરજો, નાચવામાં કલાક લગાડી હોય, બ્યુટી પાર્લરમાં 2-3 કલાક વધારે રહી ગઈ હોય, પણ વિધિમાં આજે અમને ખૂબ આનંદ થાય કે મનીષભાઈ અમારા મિત્ર જ છે, અમારી સાથે જ ભણતા, કે આપણે વિવાહમાં કોઈ બાંધછોડ કરવી નથી. વિધિ શાસ્ત્રોક્ત રીતે થવી જોઈએ અને લોકોને આ ધર્મ લગ્ન વિધિ વિશે સમજાવવું જોઈએ. અને અગાઉ લગ્ન હતા ત્યારે પણ વિમલભાઈ ત્યારે મેં કહ્યું હતું કે બહેનોએ આપણા જે ઓસવાડ જ્ઞાતિની અંદર લગ્ન ગીતો ગવાય છે એ મેળવી લ્યો. જૂના જે ગાજીઓ છે, કાકીઓ છે, એની પાસેથી જે લગ્ન ગીતો છે એ લખેલા હજી છે. હું એક ગોતી રાખીશ. કાલે જ કહ્યું કે એક જગ્યાએ લગ્ન ગીતની આપણે ઓસવાડની ચોપડી પ્રિન્ટ કરાવેલી છે. કોણે કરાવેલી છે મને ખબર નથી, પણ ખાસ જેની પાસે હોય બધા મેળવી લ્યો. જ્યારે મુહૂર્તની વિધિ આવે, ઢક્કા મૂકવાની વિધિ આવે ને, એ આપણા ઓસવાડમાં જોઈ, બીજી જ્ઞાતિમાં નથી હોતી. અને ખરેખર શું છે એ મુહૂર્ત, ઢક્કા મૂકવા એટલે મુહૂર્ત, એ તમે સાચવી લીધું ને પછી ચોકડીયા જોવાની પણ જરૂર નથી. અને એ સમયે 4 ગીત ગવાય છે. એ ગીત ગાવા જોઈએ. માંડવાના ગીત અલગ છે, લગ્નના ગીત અલગ, આપણા ઓસવાડના અલગ છે, બરોબર. મારી પાસે એક બુક છે, ગોતી રાખીશ. નેક્સ્ટમાં ક્યાંક હું કહીશ બુકને કે ભાઈ જ્ઞાતિના બધાના ઘરે એક એક આપી દઈએ. અથવા તમારી પાસે કોઈની પાસે હોય તો દરેકની પાસે એ હોવી જોઈએ. અને દરેક દીકરીઓને એ ગીત શીખડાવો. એના રાગ છે અલગ અલગ. દિલના ગીતો તો બધાને આવડતા જ હોય, પણ લગ્નના ગીતના રાગ અલગ છે. એ ગાય અને આપણી લગ્ન વિધિ છે, જો સંસ્કાર જે છે ને એ ઘરમાંથી મળશે. શાસ્ત્ર કે જે ધર્મો રક્ષતી રક્ષતમ. નાનકડું બાળક હોય એ નવકાર મંત્ર મળતું હોય, ઇંગ્લાન્ડ મુગલ બોલતો હોય, કેવું આપણને ગમે. એ બધું ત્યાં કોઈ પણ તમે સારી એવી યુનિવર્સિટીમાં તમારા બાળકોને ભણવા મોકલશો તો નહીં મળે. કે તમારે તમારા બાળકોને શીખડાવવા પડશે, તમારે પાઠશાળાએ એને મોકલવા પડશે. અમને યાદ છે કે અમારી સાથે મિત્રો હતા ને, બધા ફટાકડા ભણતા હોય, યાદ કરીને ઊભા હોય, અદબ પાડીને ઊભા હોય. એટલે અમે કહીએ કેમ ભાઈ તમે ફટાકડા નથી ફોડતા? નહીં, અમને પાઠશાળામાં અમે ગયા હતા ને, અમને મહારાજ સાહેબે કીધું ને કે ફટાકડા ફોડવાના. અને 2-3 દિવસ પહેલા જ હમણાં કીધું ને હર્ષસંઘવીએ લગ્ન સમયે કોઈ ફટાકડા ફોડતા. એને તો કીધું અત્યારે આપણે દિવાળી ચાલુ જ છે એમાં, એટલે કીધું આપણે નહીં ફોડવા, આપણે માં ફોડે જ છે બધા. આપણે
પણ ધર્મો રક્ષતી રક્ષતા, આપણે આપણા બાળકોને ધર્મના સંસ્કાર આપણે આપવા પડશે. નવકાર મંત્રથી લઈને આપણા ધર્મનું જ્ઞાન રોજ એની દેરાસરે મોકલો. તમે જાઓ, તમારા હાથે દાન કરો, બાળકોના હાથે પણ દાન કરાવો. આપણું ધર્મ આપણે આપણા સંસ્કારો આપણે આપણા બાળકોને આપવાના રહેશે. તમે આ જે વિધિ કરી રહ્યા છો, અત્યારે જો તમે લગ્ન વિધિ નહીં કરો, કોર્ટમાં લગ્ન કરાવી લ્યો, બીજી બધી ઘણી બધી સંસ્થાઓ જેમાં કરાવી લ્યો, આપણે કોઈ સંસ્થાનું નામ નથી લેવા, પણ આપણી જે ધાર્મિક વિધિ જે છે એને અનુસરીને ચાલશો તો આજે તમારો વંશ જે છે એ પણ આ ધાર્મિક વિધિને અનુસરીને ચાલશે. ચાલો, પેલું પગલું, સુખ દુઃખાની સર્વાણી ત્વયા સહ વિભજ્યતે યત્રત્તમ તદ્દહં તત્રે પ્રથમે સા પ્રવચ્યવમ. કન્યા કહે છે, હે પતિદેવ, તમારા સુખ દુઃખમાં હું ભાગીદાર બનીશ. તમે જ્યાં અને જેવી રીતે રહેશો ત્યાં હું પણ રહીશ. પતિ કન્યાને કહે છે કે તું મારા ઘરની અધિકારીણી છે. ઘરમાં બધાને સુખ પ્રાપ્ત થાય તે માટે તું પ્રયત્ન કરજે અને બધી વસ્તુઓની તું સંભાળ રાખજે. બીજા પગલે કન્યા કહે છે, કુટુંબ રચયિષ્યામિ અબાલ વૃદ્ધાદિકે અસ્તિ નાસ્તિ સંતુષ્ટો વિદ્યેસા પ્રવેદિતમ. કન્યા કહે છે કે હે નાથ, બાળકો અને ઘરના દરેક વડીલોને ઘરમાં બધાઈને હું સાચવીશ અને ઘરમાં કાંઈ વસ્તુ હોય અથવા ન હોય તો પણ હું સંતોષ માનીશ. પતિ કન્યાને કહે છે, તને તારા આ ઉમદા ભાવવાળા કાર્યમાં પ્રભુ સહાય આપે અને બળ આપે. તારા બળના સહારે હું પણ બળવાન બનીશ. ત્રીજા પગલે કહે છે, ભર્તુભક્તિ કરતામ નિત્ય સદૈવ પ્રિય ભાષિણી ભવિષ્યામિ પદે ચૈવા કૃત્યેસા પ્રવૃત્તિવત. કન્યા કહે છે કે હે પતિદેવ, તમને જ દેવ માનીને તમારી ભક્તિ કરીશ તથા તમારી હંમેશા પ્રિય વાણી તમારી સાથે હું બોલીશ. પતિ કન્યાને કહે છે કે હે કલ્યાણી, મારા ઘરની સંપત્તિ સાચવનારી અને વધારનારી થા અને તે બધાની અધિકારીણી છે. ચોથા પગલે કહે છે, આર્તે આર્તા ભવિષ્યામિ સુખ દુઃખ વિભાગિની તવાગ્ન પાલયિષ્યામિ કન્યા તુર્ય પદે પ્રવેદ. ચોથા પગલે કન્યા કહે છે કે હે સ્વામી, તમે દુઃખી હશો ત્યારે હું પણ દુઃખી થઈશ તથા તમારા સુખમાં પણ હું ભાગીદારી બનીશ. તમારી આજ્ઞાનું સદૈવ પાલન કરીશ. પતિ કહે છે, તું મારા સુખને વધારનારી છે માટે મારા ઘરની તું અધિકારીણી બનીને રહે. પાંચમા પગલે કન્યા કહે છે, ઋતુકાલે સુચિસ્નાતા ક્રીડીયાસ્મિ ત્વયા સહ નહીં પરતરમ યાયા કન્યામ પંચમદે પ્રવેદ. કન્યા કહે છે કે ધર્મને અનુસરીને હું ચાલીશ અને આપની આજ્ઞા પ્રમાણે આપની આજ્ઞાનું હું પાલન કરીશ. હું બીજા કોઈ પણ પુરુષનો વિચાર પણ નહીં કરું. પતિ કહે છે કે હે સ્ત્રી, તું 5 લોકોના લોકપાલમાંથી ભગવાનની કૃપાથી મારા કુટુંબને સાચવનારી થા, કારણ કે હવે તે તારે આધીન રહીને રહેશે. છઠ્ઠા પગલે કહે છે, ઇહાચ સાક્ષિકો વિષ્ણુ અર્ચનંદમ પતિજ્ઞમ ભયો પ્રતિરત્ત્યામ કન્યા સત્તે પદે પદે. કન્યા છઠ્ઠે પગલે કહે છે કે હે દેવ, હું વિષ્ણુ ભગવાનની સાક્ષીમાં કહું છું કે હું તમને કદી છેતરીશ નહીં અને આપણા એકબીજા પ્રત્યે પ્રીતિ વધે તેવું વર્તન કરીશ. પતિ કહે છે કે હે કન્યા, ઋતુ પ્રમાણે ભોગવાતા તમામ સુખો તને મળે તેવી હું મારી પ્રયત્નપૂર્વક કોશિશ કરીશ. સાતમા પગલે કહે છે, હોમયજ્ઞાદિ કાર્યેષુ ભવામિ તમ સહાયિની ધર્માર્થ કામ કાર્યેષુ કન્યા સપ્તપદે પ્રવેદ. કન્યા કહે છે સાતમા પગલે, ધાર્મિક કાર્યની અંદર આપની આજ્ઞા પ્રમાણે બધી સિદ્ધિ પ્રાપ્ત થાય તેવા કાર્યો હું આપને કરવા માટે સહાયરૂપ બનીશ. પતિ કહે છે, તું પતિવ્રતા ધર્મને પાલન કરનારી હોવાથી અને મારી આજ્ઞાનું પાલન કરનારી હોવાથી મારા અનેક સુખોને હું ભોગવીશ. આજે આ પરમ પવિત્ર દિવસે
બ્રાહ્મણોના વચને સૂર્ય અગ્નિની સાક્ષીએ અને પરિવારજનોની સાક્ષીએ ઋણાનું બંધનથી કન્યા અને પતિ આજે સપ્તપદીનું વચન સાંભળ્યું અને એને અનુરૂપ ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરવાની અમારા દાંપત્ય જીવનને તમે સુખદ રાખજો. ઋષિમુનિ આ 7 વચન કહે છે, બરોબર? એનું એક શોર્ટ એન્ડ સ્વીટ મેં કર્યું છે. બંને જણા અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. આજે કન્યાને કોઈ પણ સમસ્યા થાય, કુટુંબને લગતા છે કોઈ પણ સાંસારિક, તો પતિની ફરજ બને છે કે એનો સાથ આપે. પતિને ધંધામાં કે નોકરીમાં કોઈ પણ સમસ્યા હોય તો એવા સમયે પત્નીની ફરજ છે કે એનો સાથ સહકાર આપે. આજે પતિ અને પત્ની વચ્ચે આજે ઘણા ઇન્ટરફેર કરતા હોય છે, એને આઉટ કરવાના, બરાબર? તમારા બંને વચ્ચે કોઈ આવું ન જોઈએ. તમારી બંનેની વાતો તમારે બે શેર કરવાની. ગમે એવી સમસ્યા હોય પતિને કહો, પત્નીને હોય પતિને કહો. અન્ડરસ્ટેન્ડિંગ થી રહેશો તો જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા થશે નહીં. અસ્તુ. સપ્તપદી વિધિ પૂર્ણઃ. અત વરકન્યાને કંસાર પીરસવાનો